ભારત વિકાસ પરિષદ કેશોદની વાર્ષિક સભા યોજાઈ। આરપી સોલંકીની પ્રમુખ તરીકે થઈ નવનિયુક્તિ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। કેશોદ ખાતે ભારત વિકાસ પરિષદની 8મી વાર્ષિક સાધારણ સભામાં વૃંદાવન પાર્ક ગાર્ડનમાં ભવ્ય રીતે યોજાઈ। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગીત સાથે કરવામાં આવી હતી। સભામાં ગત વર્ષની સેવાકીય પ્રવૃત્તિઓની સમીક્ષા સાથે નવા વર્ષના આયોજન પર ચર્ચાઓ કરવામાં આવી હતી અને આ નવા વર્ષ માટે આરપી સોલંકીને પ્રમુખ, જીતેન્દ્ર પટેલ ઉપપ્રમુખ અને નિશાન પુરોહિતને મંત્રી અને જયદીપ સોનીને ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। તેમજ નવી કારોબારીની રચના પણ કરવામાં આવી। સભામાં ઉપસ્થિત સભ્યોએ સંસ્થાની કામગીરીને બિરદાવતા ભવિષ્યમાં વધુ સેવાકીય કાર્યો માટે સૂચનો પણ આપ્યા હતા। કાર્યક્રમના અંતે અલ્પાહાર સાથે સ્નેહસભર માહોલમાં આ કાર્યક્રમ સંપૂર્ણ થયો હતો। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ। નમસ્કાર, વંદે માતરમ। આજરોજ ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાની એજીએમ એટલે કે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલું। તેમાં અમારા પ્રાંતમાંથી અમારા અધિકારીગણ શ્રી હરિભાઈ પરમાર, પ્રાંતના સચિવ શ્રી તથા અશોકભાઈ દવે, સંસ્કાર કન્વીનર શ્રી ભરતભાઈ વૈષ્ણવ, પ્રાંત સહસચિવ શ્રી કિશોરભાઈ વાઢેર, જુનાગઢ જિલ્લા કન્વીનર શ્રી જયદીપભાઈ સોની, નિશાંતભાઈ પુરોહિત, જીતેન્દ્રભાઈ ધોળકિયા, આ પ્રાંતના કન્વીનરો આજે આપણી આ કેશોદની એજીએમમાં ઉપસ્થિત રહી અને અમને માર્ગદર્શન આપ્યું તથા નવી કારોબારીને શપથવિધિનો કાર્યક્રમ કરાવ્યો અને વધુમાં વધુ આ કાર્યમાં લોકો જોડાય એવી શુભેચ્છા પાઠવી અને પ્રમુખ તરીકે મને પાછો ફરીથી રિપીટ કર્યો એ બદલ હું પ્રાંતનો તથા આપણી શાખાનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। એવી જ રીતના આપણા તમામ કન્વીનરો છે એને પણ ફરીથી વર્ષ 2026-27 માટે રિપીટ કરવામાં આવે છે। તો આ તમામે તમામનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ, જય હિન્દ, ભારત માતા કી જય। તેમજ ગત વર્ષ 2025-26માં અમારી ભારત વિકાસ પરિષદની સમગ્ર ટીમે આખા વર્ષની અંદર 33 જેવા કાર્યક્રમો કરેલા છે। જેમાં રમકડાનો કાર્યક્રમ, પછી બાળકોને સાયકલોનો, પછી આપણે દેહદાન અને ચક્ષુદાન। દેહદાનમાં અમને 5 દેહદાન મળ્યા છે અને આ વર્ષમાં ચક્ષુદાનના પણ 3 મળેલ છે, એને અમે સ્થળ સુધી પહોંચાડેલા છે। તેમજ એ અમારો કાયમી પ્રકલ્પ છે અને એમાં પણ હું આજે એક પ્રકલ્પ વધારે જોડું છું કે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા કાયમી પ્રકલ્પમાં વિધવા સહાયનો કાર્યક્રમ પણ અમે જોડીએ છીએ કે વિધવા સહાય માટેના ફોર્મ છે એ અમે અહીંથી ભરશું। એવી જ રીતના બાળકોને તમામ પ્રકારના સાથ સહકાર આપી અને અમે વધુમાં વધુ કાર્યક્રમો થાય, વધુમાં વધુ સંસ્કારના કાર્યક્રમો થાય, તેમજ આરોગ્યલક્ષી કાર્યક્રમો થાય એવા અમે પ્રયાસો કરશું આગલા વર્ષમાં। પર્યાવરણમાં અમે વધુમાં વધુ આપણો જો કે કેશોદમાં નામ છે 500 વૃક્ષો આપણે વાવેલા છે અને હજી વધુમાં વધુ પર્યાવરણમાં પણ અમે વધુમાં વધુ જોડશું, લોકોને જોડશું, લોકોનો સહકાર માગશું। દાતાશ્રીઓના સહયોગથી અમે આ બધા સુંદર મજાના કાર્યક્રમો કરી રહ્યા છીએ અને એવો ને એવો સાથ અને સહકાર દાતાશ્રીઓનો તથા ગામનો મળી રહેશે એવો ખૂબ ખૂબ આભાર અને હાર્દિક શુભેચ્છા।